તમે ચાલુ રાખજો. હા, તાલીઓથી વધાવો, તાલીઓથી વધાવો. હમણાં બોલું કે પછી આવીને બોલું? પછી હમણાં ગાણા. हाँ તમે गावी ले ने. आप भी गाते हो क्या? मैंने तो गावा नहीं आवड़ता. थोड़ू नहीं. आपका गाना गावा. झांझरिया. अभी राजा बुआ जी और अंकित बुआ जी दोनों सामने हैं, तो बस यही कहूंगा कि पहली बार मैं माँ के मंदिर में आया और जो भावना थी मैं आपको बता भी नहीं सकता. देखते ही माँ के आंखों में देखते ही आंसू आ गए और मुझे समझ में नहीं आया कि क्या हो रहा है. मेरी जिंदगी बदलने वाली. मैंने आज इनफैक्ट यहाँ पहुँचने से पहले भी मुझे इतनी चीजों का मुझे अंदाजा नहीं था, आइडिया नहीं था, और मुझे लगता है माता जी ने मेरी आंखें खोल दी है. बिकॉज मैं इतने चीजें समझने लगा पिछले 1 घंटे के अंदर. और राजा जी बहुत 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 शुक्रिया, आपने मेरी लाइफ बदल दी. मेरे यहाँ बोला मेलडी माँ, जय मेलडी माँ. અમિતાભ બચ્ચન પણ આવશે સાહેબ, એને ગયા હોય ને. નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. માં મેલડી માતાજીના આપ સૌને જય જયકાર. આજે આપણે દર્શન કરવાના છે મલાતાજ ધામના રાજરાજેશ્વરી માં મેલડી માના. આ મંદિરના સ્થાન વિશે વાત કરીએ તો આ મંદિર ગુજરાતના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતાજ ગામે આવેલું છે. આ મંદિર જોવા જઈએ તો આણંદથી 25 કિલોમીટર અને વડોદરાથી લગભગ 60 કિલોમીટર જેટલું અંતર થાય છે. આજે આપણે આજના આ વિડીયોમાં આપણે વડોદરાથી મલાતાજ ધામે જઈશું. અને આજે આપણે એવો રસ્તો પસંદ કર્યો છે કે મંદિર જતાં ન તો કોઈ ટ્રાફિક ન ટોલ ટેક્સ, અને રસ્તામાં એવા ઘણા જોવા જાણવા લાયક ધાર્મિક સ્થળો મંદિરોના પણ દર્શન કરાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશું. આપ અત્યારે વડોદરાનો ઉમેટા બ્રિજ જોઈ રહ્યા છો. અને આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન પર ક્લિક કરશો, જેથી આ જ પ્રકારના આવનારા વિડીયોની જાણ તમને તરત મળતી રહે. દર્શકો, વિડીયો ગમે તો લાઈક કરશો અને આ માહિતી અન્ય સુધી શેર જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે આપણી સફરને આગળ વધારીએ. અને આ છે માં મહીસાગર નદી. ઉમેટા બ્રિજ પૂરો થતાં એક સર્કલ આવે છે જેને ઉમેટા સર્કલથી ઓળખવામાં આવે છે. અહીંયાથી પણ જવાના ઘણા બધા રસ્તા છે, પરંતુ આ વિડીયોમાં તમને આ મંદિર સાથે અન્ય મંદિરોના પણ દર્શન કરાવવાના હોય. આપણે સીધા જ બોરસદ તરફ, ભાદરણ બોરસદ તરફ જવાના રસ્તે આગળ જઈશું. અત્યારે આપણે કિંકલોડ ગામે પહોંચી ગયા છે કે જ્યાં નારેશ્વર મહાદેવ મંદિર, શ્રી જલારામ મંદિર અને શ્રી શનિદેવજીનું મંદિર આવેલું છે. આ વિડીયોના મંદિરની લિંક આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલી છે, જે જોવા વિનંતી. કિંકલોડથી થોડુંક જ આગળ, લગભગ અડધો 1 કિલોમીટર આગળ વધતા નાની શેરડી નામે ડાબી બાજુ એક નાનકડું ગામ આવેલું છે કે જ્યાં શનિદેવનું એવું પ્રખ્યાત મંદિર આવેલું છે, જેની લિંક પણ આપણે આ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.
અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોરસદના એવા સૌથી પ્રખ્યાત શ્રી સૂર્યનારાયણ મંદિરે. આ મંદિરના વિડીયો અને આ મંદિરનો ઇતિહાસ ચેનલ પર મૂકવામાં આવેલો છે, જે જોવા આપને વિનંતી છે. વિડીયો લિંક આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. આ વિડીયો આપને જરૂરથી જોવા વિનંતી છે. હવે આપણે અહીંથી જ આ જ રોડ પર વાસદ બોરસદ બાયપાસ એક અન્ય મંદિર કે જે બોરસદના સૂર્યદેવ મંદિરથી લગભગ 1 કિલોમીટરના અંતરે જ આવેલા એવા ભવ્ય શ્રી જલારામ મંદિરે પહોંચી ગયા છીએ. આ મંદિરના સંપૂર્ણ દર્શન પણ ચેનલ પર મૂકવામાં આવેલા છે, જેની વિડીયો લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. શ્રી જલારામ બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે આ બાયપાસ રોડ ક્રોસ કરી મલાતાજ ધામે જવા આગળ વધતા પેટલાદ ગામ તરફ જતા પહેલા શ્રી ઉમિયા માતાજીનું એવું નવનિર્માણ પામેલું એવું સુંદર મંદિર જોવા મળશે. અહીંયા ઉમિયા માતાજીના દર્શન સાથે સાથે ઉમેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે. આ મંદિરના દર્શનની વિડીયો લિંક પણ આપણી ચેનલ પર મૂકવામાં આવેલી છે. દરેક મંદિરના સ્થળના વિડીયો લિંક આ વિડીયો લિંકમાં નીચે જોવા મળશે. વિડીયો લાંબો ન થાય તે માટે તમને અહીંયા ટૂંકી માહિતી આપવામાં આવેલી છે. સંપૂર્ણ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ વિડીયો જોવા આપ સૌને મારી વિનંતી છે. વધુમાં આપને જણાવીએ કે અમારી ચેનલનો હેતુ આપ સૌને ગુજરાતમાં આવેલા એવા પ્રખ્યાત મંદિરોના દર્શન કરાવવાનો હોય તેમજ મંદિર સ્થળ પહોંચવા માટેના માર્ગથી પણ માહિતગાર કરાવવાનો હોય. ઘણીવાર વિડીયો લાંબો થઈ જતો હોય છે. તો ચલો મિત્રો, દર્શકો, ભક્તો, હવે આપણે આપણા વિડીયોના મેઇન સ્થળ મલાતાજ ધામે જઈએ અને કે જ્યાં એવા દેશ વિદેશમાં પ્રખ્યાત અને માતાજીના દર્શને દૂર દૂરથી પણ આવતા એવા બોલિવૂડ ઢોલિવૂડ સ્ટાર જેવા કે સુનિલ શેટ્ટી, ચંકી પાંડે, પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ જેવા અનેકો સુપરસ્ટાર જે અહીંયા આવી માતાજીના દર્શન કરી ગયા છીએ. અને સૌથી સુંદર મનમાં વસી જાય એવા અને જેની પ્રતિમા જોતા જ અલગ જ અહેસાસ થવા લાગે અને આંખમાંથી આંસુઓ વહી જાય એવા માં મેલડી માતાજીના દર્શન કરીએ. ફાઇનલી આપણે મલાતાજ ધામે પહોંચી ગયા છીએ કે જ્યાં એક તળાવ પણ આવેલું છે કે જેને મગરોનું તળાવ પણ કહે છે. તમને આ તળાવમાં એવા ઘણા મગરો જોવા મળશે. મલાતાજ મંદિર પહોંચતા પહેલા એક એવું નાનકડું બજાર પણ આવે છે કે જ્યાં તમને માતાજીને અર્પણ કરવા માટે ચૂંદડી, હાર, માળા, કંકુ, પ્રસાદી વગેરે મળી રહેશે. અહીંયા ફ્રીમાં એવી 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગની સારી વ્યવસ્થા પણ છે. આ મંદિરમાં રાજુભાઈ રબારી વર્ષોથી ભુવાજીના રૂપમાં સેવા આપી રહ્યા છે અને દર મંગળવારે રમીલનું આયોજન કરવામાં આવે છે કે જેમાં ચરોતર કિંગ પ્રવીણ લુની માતાજીના ડાકલા અને ગીતોની રમઝટ બોલાવે છે. તો મિત્રો, હવે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિરમાં સેવા આપતા ભુવાજી રાજુભાઈ રબારીના પિતાશ્રી પરમ પૂજ્ય લક્ષ્મણજી બાપાજી આ જગ્યાએ માં મેલડી માતાજીનો એક નાનકડો મઢ બનાવી તન મન ધનથી ભક્તિ સેવા પૂજા કરતા હતા. હાલ થોડા જ સમયમાં આ મંદિરને વધુ વિશાળ અને ભવ્ય બનાવવામાં આવેલું છે કે જેના સમારોહ સમયે એવા ઘણા ખરા પ્રખ્યાત અભિનેતાઓ, લોકગાયકો પણ આવ્યા હતા, જેમાં બોલિવૂડના સ્ટાર સુનિલ શેટ્ટી પણ માતાજીના દર્શન કરી ભાવુક થયા હતા. તમે અહીં આવશો તો ભક્તોની બેઠક પણ આ રીતે ચાલતી જોવા મળશે. અહીંયા તમને થોડા થોડા સમયે ચાની પણ સુવિધા આપવામાં આવે છે. તો ચલો હવે આપણે માં મેલડી માતાજીના દર્શન કરીએ.
ખરેખર આ મલાતાજ ધામમાં આવેલા માં મેલડી માતાજીની પ્રતિમા જોતા અમે જોતા જ રહી ગયા. માતાજીના દર્શન કરીને અમે સૌ ધન્ય થયા. આપ પણ એકવાર અહીં આવી માતાજીના દર્શનનો લાભ અવશ્ય લેજો. હવે આપણે આ મંદિરની જ બાજુમાં આવેલા જીવલી કરશન મહારાજના દર્શન કરીએ. અને હવે બહાર નીકળતા મંદિરની સામે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા સાથે અહીં બાજુમાં શ્રી ભોલેનાથ ભગવાનનું પણ મંદિર આવેલું છે. તો ચાલો આપણે ભોલેનાથના દર્શન કરીએ. અને આ એ જ જગ્યા છે કે જ્યાં થોડા સમય પહેલાં ભવ્ય આયોજન કરાવ્યું હતું કે જ્યાં જિગ્નેશ કવિરાજ, સુનિલ શેટ્ટી જેવા દિગ્ગજ કલાકારો હાજર હતા. મહાદેવજીના દર્શન કર્યા બાદ આ જ મંદિરના પાછળના ભાગમાં એક ભોજનશાળા આવેલી છે કે જ્યાં વિના મૂલ્યે પ્રસાદી રૂપે ફ્રીમાં ભોજન સેવા આપવામાં આવે છે. તો ચાલો આપણે પણ આ ભોજનનો લાભ લઈએ. આજના ભોજનમાં છે બુંદી, કઢી અને ખીચડી. મિત્રો, દર્શકો, ભક્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અન્ય સુધી શેર કરજો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક અવશ્ય કરજો. આવા જ બીજા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મલાતાજ ધામના રાજરાજેશ્વરી માં મેલડી માતાજીના જય.